વડાલી નગરપાલિકા દ્વારા સ્કેપ ભંગાર વેચાણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે ઊંચો ભાવ બાબુભાઈ ભંગારીનો હતો અને માન્ય રાખવામાં આવ્યો હતો, પણ ચીફ ઓફિસર અને સત્તાધીશો દ્વારા ફરી રિટેન્ડિંગ કરી લાગતા વળગતા વેપારીને ભંગાર પધરાવી દેવામાં આવ્યું છે। ભંગાર 2,90,000 આપી દેવામાં આવ્યું છે ત્યારે વડાલી ભંગારના વેપારી બાબુ આજ ભંગારના 7 લાખમાં વેચવા તૈયાર થયા હતા। આજે પણ 7 લાખમાં લેવા તૈયાર છે ત્યારે કયા કારણોસર પાલિકાને 4,10,000 નુકસાન કરવાનો નિર્ણય લીધો એ પ્રશ્ન સહજ જનતા કરી રહી છે। ચીફ ઓફિસરને પૂછતા જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ અમે સહમતિથી ભંગાર વેચાણ કર્યું છે તો શું નુકસાન થયું છે તે 4,10,000 ચીફ ઓફિસરને સત્તાધીશોને પાલિકામાં જમા કરાવો છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જનતાને ખબર પડે કે ભ્રષ્ટાચાર આચર્યો છે કે નહીં, પણ હાલ તો ભંગારનો મુદ્દો ગલી ગલીમાં ચર્ચાએ જોર પકડ્યું છે। ટેન્ડરિંગમાં એવું છે કે જ્યારે પ્રથમ વખતે સ્ક્રેપનું ટેન્ડરિંગ કર્યું એ સમયે જે સૌથી વધારે ભાવ જે એજન્સીને આવ્યા હતા, જે એજન્સીમાં બાબુલાલનું નામ હતું, એમાં એજન્સીમાં જે બજાર ભાવ ચાલુ હતો એ ભાવ કરતાં બી પણ ઓછો આવેલો ભાવ હતો, જેથી અમને લાગ્યું કે આમાં નગરપાલિકાને નુકસાન જેવું છે। જેથી નગરપાલિકાએ રીટેન્ડરિંગ કરીને વધારે ભાવ આવે, નગરપાલિકાને વધારે આવક થાય એ માટેનું ફરીથી રીટેન્ડરિંગ કરવામાં આવ્યું। અને રીટેન્ડરિંગમાં પણ જે બાબુલાલનો આક્ષેપ છે કે એમને પ્રથમ ટેન્ડરિંગમાં લાગ્યું તો બીજા ટેન્ડરિંગમાં નથી લાગ્યું, તો બીજા ટેન્ડરિંગમાં પણ એમને ભર્યું છે પણ એમાં એમનો ઓછો ભાવ આવ્યો છે, જે બીજી એજન્સી છે એનો વધારે ભાવ આવ્યો છે, નગરપાલિકાને એમાં ફાયદો થયો હતો। નગરપાલિકાએ જે તે હાલની એજન્સી જેને વર્ક ઓર્ડર આપેલો હતો એને કામ આપેલું ભંગાર આપવાનું। શું ભાવ આપ્યું છેલ્લું ટેન્ડર ભાવ સાહેબ? ભાવ તમે યાર જોવો પડશે, મારો ભાવ યાદ નથી હવે। એવું છે? હા। અંદાજે કેટલા લાખનો થયો? અંદાજે ટોટલ ભંગાર અમે લગભગ 2,90,000 અંદાજિત છે, 2,90,000 3 લાખ જેટલો આપેલો છે। અને જો જે બાર બાબુલાલ જે ભંગાર છે આપતા એમનો પેલો વ્યાપાર છે, જો એ વાત એવી કરતા હોય કે 7 લાખ રૂપિયાનો ભંગાર છે તો હું એવું કહીશ કે 7 લાખ રૂપિયા નગરપાલિકાને આપી જાય, અમે એ ભંગાર એમને આપવા રેડી છીએ, કેમ કે નગરપાલિકા ટેન્ડરિંગ થ્રુ જે ભાવ મંજૂર કરેલો છે એ ભાવથી જ બધાના પ્રમુખને બધાની સહમતિથી જ આ ટેન્ડરિંગ કરીને એનો ભાવ મંજૂર કરીને ભંગાર આપવામાં આવેલું છે। હા, ભર્યું હતું ને સાહેબ મેં। તો કોને લાગ્યું હતું પ્રથમ? પહેલી વખતે સાહેબ મારે લાગ્યું હતું। શું ભાવ ભર્યા હતા આપે? ભાવ તો બધા એ કાગળમાં લખેલા છે સાહેબ। તમે કેટલામાં માગેલું સાહેબે મેં કીધું જાહેર હરાજી કરો તો એ બધું નહોતું કર્યું, વજન ઉપરના ભાવ બધા મંગાયા હતા। તેમાં સાહેબ એ પહેલું મારું ટેન્ડર પાસ થયું હતું। પછી માહિતી માટે હું ચીફ ઓફિસર જોડે સાહેબ જોડે 2-3 વખત હું જઈને આવ્યો તો બાબુભાઈ કે તમે કેમ વારંવાર રોટા મારો છો, તૈયાર થઈ જશે એટલે તમને માહિતી આપી દેશું। તો 2-3 વખત સાહેબ હું ગયો પણ મને માહિતી કંઈ આપી નહીં। આમ રીતે કરી લગભગ 1.5 મહિના જેવું બીજું કાઢી નાખ્યું સાહેબ, અને પછી કંઈક હિંમતનગર વાળાનું પાસ કર્યું। એટલે ફરીથી રીટેન્ડરિંગ શાના માટે કરવું પડ્યું અમને? એ હવે સાહેબ એ જોણે સાહેબોને એમનું કામ જાણે સાહેબ। અને એ માલ તમે અત્યારે કેટલામાં રાખવા તૈયાર છો? એ જે 2,91 માલ આપ્યો છે એ સાહેબ બહુ માલ હતો, અને પછી મારે વાત એ હતી મેં કીધું એ જ માલ બધો મને મળી જાય પાછો તો હું 7 લાખમાં લેવા માટે તૈયાર છું। તો આજે પણ કદાચ તપાસ આવે અને તમામ માલ આપને મળે તો લેવા માટે તૈયાર છો? આજે બી સાહેબ હું તૈયાર છું, એ માલ 7 લાખમાં લેવા માટે તૈયાર છો? તૈયાર છું બિલકુલ। અંદાજે કેટલું હશે માલ તો સાહેબ હવે એમાં સાહેબ 2-5 રૂપિયા મને બી મળવા જોઈએ ને સાહેબ। હા, એ વાત આવું છે સાચી। સાહેબ। તો આપણે સ્ક્રેપનો કેટલા વર્ષથી ધંધો કરો છો અહીંયા? હું સાહેબ લગભગ અહીંયા તો લગભગ 10 વર્ષ મને થવા આવ્યા, અને આમ તો સાહેબ હું લગભગ 25 વર્ષથી ધંધો કરું છું ભંગારનો, લગભગ 92-91 થી સાહેબ। એટલે કયા કારણોસર તમારું ટેન્ડર કેન્સલ કર્યું? એ હવે સાહેબ હવે ભગવાન જાણે ને બધા કર્મચારી જાણે સાહેબ।